Guys, મોટું પકડ આટલા એ દેવા આ બાજુ અલે આ બાજુ ફોન તો જો કઈ બાજુ ચીટિંગ કરવાની કલ્યા જે કઈ ફોટા પાડે ને કેમેરા કલ્યા આ કોચે રહેતી પાપા મને કે આ મમ્મી મુકે કોચિંગ ગયા ખુલી છે બોલે બોલે ઓલા પારી અપલોડ કરી કોઈ ગયા પાર્ટી તાર નામ હું છે તું કરી બાળ મંદિરમાં હું કર્યું બાળ ગીત આવડે એ કઈ બોલજે બાળ ગીત બોલજે ગમે તે જે આવડે બાળ ગીત એટલે હાલો ગાહેડ મસ્ત ચાડે જમીએ કરી વઈ જાડા ઓ પગું ભઈ આ પૈસા કટ કટ મોવા ઈ ભગવા ઓમ શાંતિ શાંતિ કોફી આ દાદી શીખવાડે એ બોલ એ સોરી ગુરુ બ્રહ્મા બોલો ગુરુ વિષ્ણુ બોલ અત્યારે જય 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 પીવે તો બોલી દીધું એટલે રાબુ જય ને બોલ કે આ સોરી રાબુ આપણે ઓકે ગાઈસ તો હું આવી ગયો છું ગંજ બજારમાં આવેલા ભાગ્યલક્ષ્મીમાં જ્યાં નાસ્તાનું સારું એવું કલેક્શન કરેલું છે અને ત્યાંથી અમે થોડી ઘણી વસ્તુઓ જે ઘર વપરાશ માટે લેતા હોઈએ છીએ તો આજે પણ થોડી ઘણી વસ્તુઓ લઈ લઈએ તો ચાલો શરૂઆત કરી લઈએ એક એક વસ્તુ જોઈએ અને પછી લઈ લઈએ તો મેં વસ્તુ થોડી ઘણી લઈ લીધી છે અહીંયા બિલ આપી રહ્યો છું અને હવે નીકળી ગયો છું ઘરે તો મિત્રો ચા પીવાની બહુ જ ઈચ્છા થઈ ગઈ છે પણ ઘરે પહોંચીને ચા પી લઈએ તો ત્યાં સુધી આ નજારો તમે જોઈ શકો છો કે કેટલું સુંદર દ્રશ્ય દેખાઈ રહ્યું છે ખેતરોનું રોડનું આજુબાજુનું તો જુઓ ત્યાં સુધી વેઇટ કરીએ આપણે કે ક્યારે ઘરે પહોંચીએ છીએ અને પછી ઘરે જઈને ચા પી લઈએ હમણાંથી તો તમે મિત્રો જોતા હશો કે મારા આ ડેલી વ્લોગ વિડીયો હવે રોજે રોજ હું શૂટ કરવાનું ચાલુ કરી દીધું છે અને તમને છેલ્લા કે એક અઠવાડિયાથી તમને લાગતું હશે કે રોજ સાંજે એક વિડીયો મારો આવી જ જાય છે અને હું બસ પ્રયત્ન એવા જ કરું છું કે રોજ સાંજે એક વિડીયો આવી જાય તો મિત્રો આવી જ રીતે અમને આ વ્લોગ વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો કે તમને અમારા વિડીયો ગમે છે કે નહીં હેલો ગાઈસ તો હું ઘરે આવી ગયો છું અને હવે ઘરે આવી ગયો એટલે મારે હવે ચા પીવા જવું છે એટલે કલુને કહીએ કે ચા બનાવી દે તો ચલો ફટાફટ હું ઘરમાં જાઉં અને કલુને કહું ઓકે ગાઈસ તો ઘરે આવીને જોયું એટલે હવે કલુને તો ચાનું જ સેટિંગ થઈ રહ્યા છે ચા મૂકવાનું કેમ કે 4 વાગી ગયા છે તમે ઘડિયાળમાં જોઈ રહ્યા છો 4:15 થઈ ગઈ કલુ ચા બાકી મૂકવાનો બાકી એમ હા તો મારા માટે મૂકી દેજો મસ્ત મસ્ત ચા પીને પછી જઈએ ખેતરમાં ભવ્ય હોય તો ઓકે મિત્રો તો હું હવે નાના કિકલાના જોડે આવી ગયો છું દેવલાના જોડે દેવો તો પલંગમાં બેઠા છે આ રહ્યા નાના નાના દેવો એમનું નામ દેવાંશ છે કેવી સ્માઇલ આપી રહ્યા છે ફોન પકડવા આવશે તારો જેથરો હમો કર
હેલો ગાઈસ, તો અમારા ઘરે કોક આવ્યું હતું, કોક લેવા તે ઘઉં આલ્યા. એટલે એ કહેતા હતા કે જે હોય એમ કા આપો, કે દોણા આપો, એટલે આપણે ઘઉં આપ્યા. તો હાલ તમે જોઈ લીધું કે દેવાંશ કેવી મસ્તી કરી રહ્યો હતો. ઓકે ગાઈસ, તો હવે ભવ્ય આવશે. ભવ્ય ક્યાંક હશે. ભવ્ય છો છે? ખેતરમાં. હા તો મિત્રો, ભવ્ય ખેતરમાં જતો રહ્યો, પણ હવે એ જતો રહ્યો તો બરોબર થયું. મારે તો થોડુંક એડિટિંગનું કામ બાકી છે. હાલ સ્ટુડિયો પર ગયો હતો, ત્યાંનો બ્લોગ બનાવવાનો હતો, પણ બનાવી ના શક્યો. ઘણું બધું એડિટિંગ બાકી હતું, એટલે એમના મેં એ એડિટિંગ પાછું ઘરે આવીને કરવાનું. એટલે હમણાં ચા બા પીને પછી શાંતિથી ચાલુ કરી દઉં એડિટિંગ ફટાફટ. મારા માટે સ્પેશિયલ ચા મુકાઈ રહી છે. ચા પીને પછી એડિટિંગમાં બેસી જઈએ. તો ચા મુકાઈ ગયો છે. હવે ચા પી લઈશું. ચાની સાથે સાથે હમણાં જ લાવ્યો તો ભાગ્યલક્ષ્મીમાંથી ચવાણું. એ ચવાણું ખાઈ લઈશું અને ચા અને ચવાણું સાથે પી લઈશું. થોડુંક કામ બાકી છે, એટલા માટે પીસી ચાલુ કરી દીધું. હવે બસ એડિટિંગ કરીએ. એડિટિંગ પતાવીને પછી વાત કરીએ થોડી ઘણી, પછી બ્લોગને એન્ડિંગ આપીશું. ઓકે મિત્રો, બાય. કામ કરી લઈએ થોડું. તોફાની તાળી આપો. ગુલાબ હવે જમવા જવાની તૈયારી છે. થોડીક વારમાં જમવા જઈશું. હું નીકળું બંને. ઓકે ગાઈસ, તો અહીંયા આજનો વ્લોગ પૂરો થાય છે. તો મળીએ બીજા વ્લોગ વિડીયોમાં. તો ત્યાં સુધી આ વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય. જય માતાજી.